i7 ગુજરાતનો અવાજ। નમસ્કાર દર્શક મિત્રો, i7 ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચાર। ઝાલોદ તાલુકાના વગેલા બાડા સીમડ ગામે દિનેશભાઈ કોટવાળના ઘરે પરમ પૂજ્ય જ્યોતિસર મહારાજ દાદપુરી ધામ દ્વારા બાંધવામાં આવેલ મંદિરે તારીખ 3/10/2025ના 11ના દિવસે દર વર્ષની જેમ આ વર્ષે પણ બેડું ચડાવવાનો કાર્યક્રમ યોજાયો હતો। મળતી માહિતી મુજબ ઝાલોદ તાલુકાના વગેલા બાડાસીમણ ગામે કોટવાળ દિનેશભાઈના મંદિરે ગાદી સ્થાપન કરી ધજા ચડાવવાની આરતી કરી અને એક કુંડી મહાયજ્ઞ સંપન્ન કરી અને ધર્મની ધજા ચડાવી પરમ પૂજ્ય ભારેશ્વર મહારાજના આશીર્વાદ મેળવ્યા હતા। સૌ ગુજરાત, મધ્યપ્રદેશના અને ગુજરાતના સંતો, મહંતો, ભક્તો મળ્યા હતા। સૌને દિનેશભાઈ કોટવાળ અને વીરસિંહભાઈ મહંત દ્વારા સાલ ઓઠાડી સન્માનિત કરવામાં આવ્યા હતા અને ધર્મ ભક્તિનો છેવાડાના માનવી સુધી ગુરુ ગોવિંદ મહારાજ અને પરમ પૂજ્ય જ્યોતિસર મહારાજ દાદપુરી ધામનો સંદેશો પહોંચાડી અને 4 જોગની છેલ્લી વારીમાં આદિવાસીઓનો ઉદ્ધાર થાય અને જોગમાં જીતાડવાની વાતો ભક્તો સંતોએ ભજન કીર્તન દ્વારા પહોંચાડવામાં આવ્યો હતો અને પરમ પૂજ્ય ભારેશ્વર મહારાજના આશીર્વાદ મેળવી દર્શન કરી જમણ કરી અને છૂટા પડ્યા હતા। i7 ન્યૂઝ ગુજરાતી, દાહોદ।